અને સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે રીતે સ્થિતિ કથળેલી છે તેને લઈને આવું એટલા માટે કહેવું છે કારણ કે છાસવારે અમદાવાદ હોય કે પછી અન્ય શહેરો તમામ જગ્યાઓ ઉપર ક્યાંક લુખ્ખા તત્વો આતંક મચાવતા હોય છે, તોડફોડ કરતા હોય છે તો નિર્દોષ લોકોને મારતા હોય છે। આવો જ બનાવ અમદાવાદમાં ગઈકાલે વસ્ત્રાલ વિસ્તારમાં બન્યો, જેમાં રસ્તા ઉપર જાહેરમાં ટોળાઓએ તોડફોડ કરી નિર્દોષ લોકો હતા તેમને પકડીને માર્યા। તેટલું જ નહીં, વાહનોમાં તોડફોડ પણ કરી, પથ્થરમારો પણ કર્યો। જોકે તેમાં કાર્યવાહી કરતા પોલીસે અત્યાર સુધીમાં 14 ની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ હજુ પણ જેટલા લોકો ફરાર છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ જ્યારે ગુજરાતમાં કોઈ પણ બનાવ બને અને રાજનીતિ એના ઉપર ન થાય એવું તો ક્યારે શક્ય નથી બન્યું। વધુ અપડેટ લઈએ કશ્યપ પાસેથી। વસ્ત્રાલમાં ગઈ મોડી રાત્રે કાયદોની વ્યવસ્થાના ચીથરા ઉડાડતા બનાવ બન્યો હતો ને તેમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા રાત્રે જ 10 આરોપીઓની ધરપકડ કરી હતી અને વહેલી સવારે વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે કુલ 14 આરોપીઓ છે તેને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। પરંતુ આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર લગાડવામાં આવ્યા છે અને સરકારને આડે હાથ લીધી છે અને સ્પષ્ટ આક્ષેપ કરતા મનીષ દોશીએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારના પગલાં લેવા જોઈએ। ગૃહમંત્રી દ્વારા કોઈપણ ચમરબંધીને નહીં છોડવામાં આવે તેવું નિવેદન કરવામાં આવે છે, પરંતુ પહેલા ચમરબંધીને પકડવા જોઈએ તો આ તરફ ભાજપે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે પોલીસ નિષ્ક્રિય છે, તે પ્રકારનું નિવેદન કરવું તે યોગ્ય નથી। સાથે જ ગૃહમંત્રી છે તેના દ્વારા પોલીસને આ બાબતે કાર્યવાહી કરવા માટે થઈને સૂચના આપી છે। સાથે જ આ પ્રકારની ઘટના જે છે તે ખૂબ નિંદનીય છે અને સભ્ય સમાજમાં શોભે તેવી સ્થિતિ નથી। ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારે વિસ્તારના સાંસદ છે તે પણ સક્રિય થયા હતા અને તેણે પણ કમિશનરને સૂચના આપી હતી કે સેક્ટરની પોલીસ છે તેને કોમ્બિંગમાં લગાડવામાં આવે અને આ મામલે જે કોઈ આરોપીઓ છે તેને પકડી લેવામાં આવે। આ કોઈ યુપી નથી, બિહાર નથી, પરંતુ ગુજરાત છે, શાંત ગુજરાત છે અને આ પ્રકારના બનાવો અહીં નહીં ચલાવી લેવામાં આવે। અને રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને 10 આરોપીઓની ધરપકડ કરી હતી અને વહેલી સવારે વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે 4 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે અને તેને પકડવા માટે તેને પોલીસ કાર્યવાહી કરી રહી છે।